પ્રિય વૈષ્ણવો, આપણે અહીં બે મુખ્ય પ્રશ્નો આપ્યા છે કે ગ્રંથો ન સમજાય તો કયા સ્તોત્રનો પાઠ કરવો અને કયા નામનો પાઠ કરવો. એટલે શ્રી મહાપ્રભુજીના નામનો મહિમા દર્શાવતા સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો અને શ્રી મહાપ્રભુજીનું નામ છે વાક્પતયે નમઃ, એ નામની માળા કરવી કે જેના કારણે શ્રી વલ્લભની દુર્બોધવાણી સુબોધ થશે. આપણા બાળકો ભણતા હોય તો એમને પણ વાક્પતયે નમઃની માળા કરવાનું કહેતા રહેવું, કારણ કે શ્રી વલ્લભ પ્રભુ એ વાણીના પતિ છે. માટે એમના આ નામનું ચિંતન કરવાથી આપણને ગ્રંથો સરળતાથી સમજી શકાય છે. બાળકો ભણતા હોય એમને ભણવામાં રુચિ વધે છે અને એમને અઘરું લાગતું પણ સહેલું લાગે છે અને સમજાય છે. આવું મેં વચનામૃતમાં સાંભળેલું છે. હવે બીજો પ્રશ્ન છે કે કીર્તન ન આવડે તો શ્રી ગુસાઈજીના કયા નામનો જપ કરવો? તો એનો જવાબ છે ગીત સંગીત સાગરાય નમઃ. શ્રી ગુસાઈજીનું શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રમાં નામ છે ગીત સંગીત સાગર. 91મું નામ છે, તેઓ ગીત સંગીતના સાગર છે. અને શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રનો પાઠ કરવો કે જેના કારણે ઠાકોરજીની બધી લીલાઓનો અનુભવ થાય. અને સર્વોત્તમ સ્તોત્ર અને નામરત્ન આખ્ય સ્તોત્રનો પાઠ કરવાથી ઠાકોરજીની લીલાઓનો અનુભવ થાય છે, શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થાય છે, બધા જ મનોરથ સિદ્ધ થાય છે. તો ચાલો સૌપ્રથમ આપણે વાક્પતયે નમઃ અને ગીત સંગીત સાગરાય નમઃ એ બંને નામનું ભાવ દર્શન કરીએ. ત્યારબાદ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલની સ્તુતિ કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.